મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આજે દાદા દાદી ગાર્ડનમાંથી એક આધ્યાત્મિક રચના કે એક વાર આવી જા ક્ષણમાં, એક વાર આવી જા ક્ષણમાં, વાર વાર આવી જા ક્ષણમાં. તમે એક વખત ક્ષણમાં જો સ્થિત કે સ્થગિત થઈ જાઓ છો તો એ એટલી તમને આનંદિત કરી મૂકે છે કે તમે એવી બીજી ક્ષણ પ્રાપ્ત કરવા માટે કલ્પાપડ રહો છો. તમે કોઈ પણ ભોગે એ પ્રાપ્ત કરવા માટે મથામણ શરૂ કરો છો. તમને એટલું શાણપણ અને ડાપણ આવે છે કે જે ક્ષણમાં છે એ સમયમાં નથી. તો એક વાર આવી જા ક્ષણમાં, વાર વાર આવી જા ક્ષણમાં. અદ્ભુત ને છે અલૌકિક. તો કારણ કે અદ્ભુત છે અને એ અલૌકિક છે એટલા માટે એક વાર આવી જા ક્ષણમાં, વાર વાર આવી જા ક્ષણમાં. અદ્ભુત છે ને છે અલૌકિક, પ્રેમાનંદે આવી જા ક્ષણમાં. અદ્ભુત છે ને છે અલૌકિક, પ્રેમાનંદે આવી જા ક્ષણમાં. એક વાર આવી જા ક્ષણમાં, વાર વાર આવી જા ક્ષણમાં. કે અનેકમાંથી એક મેં કહો. જ્યારે તમે ક્ષણમાં આવો છો ત્યારે તમારા જે અનેક હુંનો સમૂહ છે એ ખરેખર આ હુંમાં સ્થગિત થઈ જાય છે. આત્મભાવમાં તમે આવી જાઓ છો. તો અનેકમાંથી એક મેં કહો, સમયમાંથી આવી જા ક્ષણમાં. પછી સમય જતો પણ નથી, સમય આવતો પણ નથી, સમય હોતો પણ નથી. એવું કંઈક ક્ષણનું હોય છે. તો અનેકમાંથી એક મેં કહો, સમયમાંથી આવી જા ક્ષણમાં. એક વાર આવી જા ક્ષણમાં, વાર વાર આવી જા ક્ષણમાં. સ્વપ્ન કલ્પના એક રૂપતા છાંડીને તું આવી જા ક્ષણમાં. સ્વપ્ન કલ્પના એક રૂપતા છાંડીને તું આવી જા ક્ષણમાં. એક વાર આવી જા ક્ષણમાં, વાર વાર આવી જા ક્ષણમાં. કે મૂકી ચીલા ચાલુ હુંઓનું ટોળું, મૂકી ચીલા ચાલુ હુંઓનું ટોળું. એક છડો તું આવી જા ક્ષણમાં, એક છડો તું આવી જા ક્ષણમાં. એક છડો હું એટલે ખરેખર હું એટલે તમારો આત્મા, સ્વામી, માસ્ટર, વંશલ, એટસેટ્રા એટસેટ્રા. કે મૂકી ચીલા ચાલુ હુંઓનું ટોળું. એક છડો તું આવી જા ક્ષણમાં. એક વાર આવી જા ક્ષણમાં, વાર વાર આવી જા ક્ષણમાં. કે સત્ય પ્રેમને આનંદ અર્થે તેના માટે આવવાનું છે કે સામાન્ય જીવન આપણું કલેશથી ભરાયેલું છે, નકારાત્મકતાથી ભરાયેલું છે અને દુઃખ અને દર્દથી ભરેલું છે. તો સત્ય પ્રેમને આનંદ અર્થે આત્મનજી આવી જા ક્ષણમાં. સત્ય પ્રેમને આનંદ અર્થે આત્મનજી આવી જા ક્ષણમાં. એક વાર આવી જા ક્ષણમાં, વાર વાર આવી જા ક્ષણમાં. પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ.